હેલો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે જોવાના છે રિડક્શન પ્રક્રિયાઓ. તો રિડક્શન પ્રક્રિયા એટલે શું? તો હાઇડ્રોજનનો ઉમેરો થવો અથવા તો ઓક્સિજનનું દૂર થવું. તો રિડક્શન દ્વારા આલ્કોહોલ સંયોજનોની બનાવટ જે આપણે આગળ જોઈ ગયા છે. રિડક્શન દ્વારા હાઇડ્રોકાર્બન સંયોજનો જે પણ આપણે શીખી ગયા છે. તો અહીંયા બીજી એના સિવાયની બીજી આપી છે કે ક્લેમન્સન રિડક્શન અને બીજી છે વુલ્ફ-કિર્ચનર રિડક્શન. તો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના કાર્બોનિલ સમૂહ ઝીંક સરસ અને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી જે રિએક્શન થાય છે જેને આપણે કહીશું ક્લેમન્સન રિડક્શન. અને એના સિવાયની જે NH2 એટલે કે હાઇડ્રોજનની હાજરીમાં જે પ્રક્રિયા થાય છે તેને આપણે કહીશું વુલ્ફ-કિર્ચનર રિડક્શન. બંને પ્રક્રિયાની અંદર આપણને મળે છે આલ્કેન સંયોજન. આલ્કેન એટલે કે કોઈ હાઇડ્રોકાર્બન આપણને મળે છે. તો અહીંયા આપણે પહેલાં જોઈશું ક્લેમન્સન રિડક્શન. તો ક્લેમન્સન રિડક્શનની અંદર બંને જે રિએક્શન છે બંને રિડક્શન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્લસ બંને રિએક્શન જે છે એ ખૂબ જ સહેલા છે. તો અહીંયા આપણે જોઈશું કેવી રીતના રિએક્શન થાય છે. આપણી પાસે છે C+O એટલે કે કાર્બનની સમૂહવાળું એક સંયોજન છે. તો આપણે અહીંયા લઈ લઈએ, ચલો કાર્બનની આજુબાજુ આપણને ચલો અહીંયા હાઇડ્રોજન ચલો આપણે માની લઈએ કે 2 હાઇડ્રોજન છે. બંને સાઈડ બે હાઇડ્રોજન છે. હવે HCHO કહી શકીએ. HCHO છે એની રિએક્શન ઝીંક એમલ્ગમ અને HCl ની હાજરીમાં આપણે રિએક્શન કરવાની છે. તો આપણને મળે છે CH2. શું મળે છે? ઓક્સિજન અહીંયાથી દૂર થાય છે અને CH2. તો ઓક્સિજન છે, હવે હાઇડ્રોજનનો ઉમેરો થાય છે. તો 2 હાઇડ્રોજન એડ થાય છે. કોની સાથે? કાર્બન સાથે. 2 હાઇડ્રોજન એડ થાય છે જેનાથી આપણને અહીંયા H2 મળે છે. 2 હાઇડ્રોજન જે ઓલરેડી જોડાયેલા છે જેને આપણે અહીંયા લીટાથી દર્શાવેલા છે. અને જે ઓક્સિજન અહીંયાથી દૂર થાય છે એ બીજા 2 હાઇડ્રોજન સાથે જોડાઈને H2O એટલે કે પાણીનો અણુ સ્વરૂપે દૂર થાય છે. રિડક્શન પ્રક્રિયા છે એટલે કે H2 કાર્બન સાથે રિએક્શન કરીને શું બનાવે છે? અહીંયા હાઇડ્રોકાર્બન સંયોજન. હવે આપણે બીજી રીતે પણ પ્રક્રિયા કરી શકીએ, જેમ કે આપણને આપ્યું છે C+O. તો બે બાજુ આપણે CH3 લઈ લઈએ. CH3 આ બાજુ બી છે અને અહીંયા પણ CH3 છે. CH3 C+O. તો જ્યારે પણ રિએક્શન થશે તો આ જે ઓક્સિજન છે એ દૂર થશે પાણીના અણુ સ્વરૂપે. અને અહીંયા કાર્બન છે એ કાર્બન સાથે બીજા અહીંયા 2 બોન્ડ છે. કાર્બન સાથે હાઇડ્રોજનનો અહીંયા જોડાશે. 2 હાઇડ્રોજન ઓક્સિજન સાથે અને 2 હાઇડ્રોજન કાર્બન સાથે જોડાય છે. તો અહીંયા શું મળશે આપણને? CH3 CH2 CH3 અને દૂર શું થશે? H2O. તો આ રીતના આખી રિએક્શન થાય છે. એવી રીતના આપણે વુલ્ફ-કિર્ચનર રિડક્શન જોઈએ. વુલ્ફ-કિર્ચનર રિડક્શનની અંદર યાદ રાખવાની છે, તમારે બંને રિએક્શનની અંદર યાદ રાખવાની છે. એકની અંદર ઝીંક એમલ્ગમ અને HCl ની હાજરીમાં પ્રક્રિયા થાય છે જેને આપણે ક્લેમન્સન રિડક્શન કહીએ. અને બીજી અંદર NH2 હાઇડ્રોજનની સાથે રિએક્શન થાય છે. આગળ બી આપણે જોઈ ગયા કે NH2 એટલે કે નાઇટ્રોજન સાથે જ્યાં સુધી હાઇડ્રોજન હશે ત્યાં સુધી રિએક્શન આગળ વધી શકે છે. તો અહીંયા આપણે NH2 છે. તો સૌ પ્રથમ અહીંયાથી NH2 માંથી H2 દૂર થશે. શું છે આપણી પાસે? NH2 છે. એક H2 દૂર થાય છે. કોની સાથે? અહીંયાના ઓક્સિજન સાથે. તો H2O દૂર થયો. શું રહ્યું? N અને NH2. જે N અને NH2 છે એ અહીંયા જોડાઈ જાય છે. બીજી વાર KOH ઇથિલિન ગ્લાયકોલની હાજરીમાં આપણે એને ગરમ કરવાનું છે. તો N2 દૂર થાય છે. અહીંયા રહેલો જે આપણી પાસે શું રહ્યું? હવે બીજી વાર NH2 અને N. એમાંથી આ નાઇટ્રોજન બંને નાઇટ્રોજન N2 સ્વરૂપે દૂર થાય છે. જે હાઇડ્રોજન છે એ કાર્બન સાથે જોડાઈ જાય છે. તો અહીંયા કાર્બન સાથે હાઇડ્રોજન જોડાઈ જાય છે અને આપણને CH2 એટલે કે હાઇડ્રોકાર્બન સંયોજન મળે છે. તો વુલ્ફ-કિર્ચનર રિડક્શન જે છે એ 2 તબક્કાની પ્રક્રિયા છે. એકવાર H2 છે એક નાઇટ્રોજનનો જે H2O સ્વરૂપે દૂર થાય છે અને બીજી વાર N2 દૂર થાય છે અને H2 જે છે એ કાર્બન સાથે જોડાઈ જાય છે અને આપણને હાઇડ્રોકાર્બન સંયોજન મળે છે જેને આપણે કહીશું વુલ્ફ-કિર્ચનર રિડક્શન. તો આ હતી આપણી રિડક્શન પ્રક્રિયાઓ. ઓક્સિડેશન પ્રક્રિયાની વાત કરીએ. આલ્ડીહાઇડ સંયોજનો તેમની ઓક્સિડેશન પ્રક્રિયાઓમાં કીટોન સંયોજનોથી અલગ પડે છે. હવે ઓક્સિડેશન આપણે આલ્ડીહાઇડ સંયોજનોનું કરીએ. ઓક્સિડેશન એટલે કે ઓક્સિજનનું ઉમેરાવું.
તો ઓક્સિજનનું ઉમેરાવું અથવા તો હાઇડ્રોજનનું દૂર થવું, બંનેને આપણે કહી શકીએ. તો અહીંયા આપણે RCHO લઈએ છીએ આલ્ડીહાઇડ માટે. તો RCHO છે, ઓક્સિડેશન થાય છે, ઓક્સિજનનો ઉમેરો થાય છે. તો આપણે કહી શકીએ કે એક ઓક્સિજન છે, બીજો ઓક્સિજન ઉમેરાશે એટલે એસિડ સંયોજન બની જાય છે. તો અહીંયા આપણને મળે છે RCOOH. એકદમ ઇઝી પ્રક્રિયા છે. સામાન્ય રીતે કીટોન સંયોજનોનું ઓક્સિડેશન ઉગ્ર પરિસ્થિતિમાં એટલે કે પ્રબળ ઓક્સિડેશન કરતાઓ દ્વારા અને ઊંચા તાપમાને થાય છે. તો આપણે આલ્ડીહાઇડની જે એકદમ ઇઝીલી રિએક્શન થઈ જાય છે. કીટોનની આપણે લઈએ તો કીટોનનું જે ઓક્સિડેશન છે કેવી રીતના થશે? RCH2C ડબલ બોન્ડ R-CH2. બંને બાજુ હાઇડ્રોકાર્બન સંયોજન હોય છે, આ બાજુ પણ અને આ સાઈડ પણ. તેથી તેનું થોડું વધારે તાપમાનની પણ જરૂર પડશે અને વધારે ઓક્સિડેશન કરતા ઉદ્દીપકની જરૂર પડશે. તો ઓક્સિડેશન કરવાનું છે તો આપણને એક મળે છે RCH2, આ અલગ રહેશે અને બીજો આ અલગ રહેશે. તો આપણે પહેલાં આને લઈએ, R-CH2 છે તો એનું બનશે RCOOH. RCOOH બની ગયો. અહીંયાથી એક હાઇડ્રોજન દૂર થઈ જશે ને એક H અહીંયા જોડાઈ જશે. તો RCOOH. તો ઓક્સિજન અહીંયા એડ થાય છે, 2 ઓક્સિજન એડ થાય છે. બીજું આપણી પાસે રહ્યું છે R-CH2CO. તો R-CH2COOH, અહીંયા એક ઓક્સિજન એડ થાય છે અને આ રીતના આપણને 2 મળે છે. તો અહીંયા શું થાય છે? C1 અને C2 બંધ તૂટવાથી આપણને આ પ્રમાણની રિએક્શન મળે છે. 1 2 3. જે બાજુ ઓછા કાર્બન છે એ સાઈડથી આપણે નંબર આપીએ તો 1 2 3. તો 1 અહીંયા નંબર C1 અને C2 બંધ તૂટે છે. તો RCH2COOH અને R-COOH આ રીતના પણ બીજી જે છે C2 અને C3 બંધ તૂટે ત્યારે આ પ્રમાણે પણ મળે છે. તો 2 પ્રમાણનું મળે છે આપણને R-CH2. આ જો તૂટે તો R-COOH મળશે, ત્યારે મળશે RCH2COOH. તો બંને પ્રકારે રિએક્શન થઈ શકે છે. તો આ થઈ હતી ઓક્સિડેશન પ્રક્રિયાઓ. નીચે દર્શાવેલી મંદ ઓક્સિડેશન કરતાઓ આલ્ડીહાઇડ સંયોજનોને કીટન સંયોજનોથી જુદા ઓળખવા માટે ઉપયોગી થાય છે. તો બંનેની ફરક કસોટી પણ કહી શકીએ છીએ. આપણે પ્રેક્ટિકલની અંદર જોઈશું કે ફરક કસોટી માટે જે શું કરે છે. તો આલ્ડીહાઇડ સંયોજનોને કીટોન સંયોજનોથી જુદા ઓળખવા માટેની 2 કસોટી છે, ફરક કસોટી. એક છે ટોલેન્સ કસોટી અને બીજી છે ફેલિંગ કસોટી. ફેલિંગ કસોટીની અંદર 2 દ્રાવણ હોય છે, ફેલિંગ દ્રાવણ A અને ફેલિંગ દ્રાવણ B. ટોલેન્સ કસોટીમાં આપણે એક જ ટોલેન્સ પ્રક્રિયક તરીકે લઈએ છીએ AgNH3. ચલો AgNH3 એટલે સિલ્વર એમોનિયમ સિલ્વરનું સોલ્યુશન લઈએ છીએ. હવે આલ્ડીહાઇડ સંયોજન, હવે અહીંયા જે આપણે 2 ફરક કસોટી ભણવાના છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તમારે યાદ રાખવાની છે કે ટોલેન્સ કસોટી એટલે શું, ટોલેન્સ કસોટીનું રિએક્શન પણ યાદ રાખવાની છે અને એની થિયરી પણ યાદ રાખવાની છે. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે બંને, ફેલિંગ કસોટી અને ટોલેન્સ કસોટી. ટોલેન્સ કસોટી જોઈએ. આલ્ડીહાઇડ સંયોજન સાથે તાજું બનાવેલ, દરેક શબ્દ આવવો જોઈએ થિયરીની અંદર. આલ્ડીહાઇડ સંયોજનોનો સાથે તાજું બનાવેલ એમોનિયમ સિલ્વર નાઇટ્રેટ દ્રાવણ એટલે કે ટોલેન્સ પ્રક્રિયક. ટોલેન્સ પ્રક્રિયક એટલે આ થશે AgNH3 ટ્વાઇસ ને ગરમ કરતાં સિલ્વર ધાતુ બનવાના કારણે ચળકતું રજત દર્પણ એટલે કે સિલ્વર મિરર બને છે. સિલ્વર મિરર બને છે એટલે કે 2Ag ચળકતું. જે Ag છે સિલ્વર હંમેશા ચળકતું હોય છે, તો જેને સિલ્વર મિરર આપણને મળે છે, ચળકતું Ag. તો એકદમ સિમ્પલી છે. શું કરવાનું છે? સિલ્વર એમોનિયમનું આપણે તાજું બનાવેલું દ્રાવણ લેવાનું છે, તેને રિએક્શન કરતાં આપણને મળે છે સિલ્વર મિરર. આ આલ્ડીહાઇડ સંયોજનોના અનુવર્તી કાર્બોક્સિલિક ઋણ આયનમાં ઓક્સિડેશન પામે છે. તો આ મળે છે આપણને અનુવર્તી કાર્બોક્સિલિક ઋણ આયન. H2O દૂર થયેલો જોવા મળે છે અને NH3 દૂર થયેલું જોવા મળે છે. આ રિએક્શન આલ્કલાઇન માધ્યમમાં થાય છે, ક્ષારવાળા માધ્યમમાં થાય છે કહી શકીએ. ફેલિંગ કસોટી જોઈએ. ફેલિંગ પ્રક્રિયા 2 પ્રમાણના હોય છે, 2 પ્રકારના હોય છે, A અને B. તો ફેલિંગ Aમાં કયું દ્રાવણ હોય છે? એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે, શોર્ટ ક્વેશ્ચનમાં કાં તો પછી MCQ. તો ફેલિંગ Aમાં કયું દ્રાવણ હોય છે? તો ફેલિંગ Aમાં યાદ રાખવાનું છે જલીય કોપર સલ્ફેટ હોય છે. અને ફેલિંગ દ્રાવણ Bમાં હોય છે બેઝિક સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ, જેને બીજા શબ્દોમાં કહીએ છીએ રોસેલ ક્ષાર. તો રોસેલ ક્ષારનું સૂત્ર થશે સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ. બંને એક જ છે. કસોટીની પહેલાં આ બંને દ્રાવણોને સમાન જથ્થામાં મિશ્ર કરવામાં આવે છે.
એટલે કે ફેલિંગ દ્રાવણ એનો આપણે 50 લઈએ તો બીના પણ આપણે લઈશું 50. બંનેને સમાન મિશ્રણ આપણે મિશ્ર કરવાનું છે. આલ્ડીહાઇડ સંયોજનને ફેલિંગ પ્રક્રિયક સાથે ગરમ કરતાં લાલાશ પડતા કથ્થાઈ રંગના અવક્ષેપ આવે છે. હવે આપણે કસોટી કરવા જ્યારે જઈશું ત્યારે આલ્ડીહાઇડ જે સંયોજનો છે, આલ્ડીહાઇડ સંયોજનોને ફેલિંગ સાથે જો રિએક્શન કરાવીશું તો આપણને લાલાશ પડતા કથ્થાઈ રંગના અવક્ષેપ મળશે. અવક્ષેપ એટલે ઉપરથી જે આપણને કચરા જેવું ઉપર દેખાશે, અલગ અલગ કલરનું અંદર તરી આવે છે, જેને આપણે અવક્ષેપ કહીશું. અંદર પણ હોય છે, દ્રાવણની અંદર પણ અવક્ષેપ હોય છે. તો લાલાશ પડતા કથ્થાઈ રંગના અવક્ષેપ જો મળે તો આપણે કહી શકીએ કે આલ્ડીહાઇડ પ્રેઝન્ટ છે. આલ્ડીહાઇડ સંયોજનો અનુવર્તી કાર્બોક્સિલિક ઋણ આયનમાં ઓક્સિડેશન પામે છે. એરોમેટિક આલ્ડીહાઇડ સંયોજનો આ કસોટી પ્રત્યે પ્રતિક્રિયા આપતા નથી. એટલે કે એરોમેટિક એલિફેટિક સંયોજનો આપે છે પરંતુ એરોમેટિક આપતા નથી. એરોમેટિક એટલે કે આપણે લઈએ ચાલો બેન્ઝાલ્ડીહાઇડ CHO, આ થયે એરોમેટિક. તો એરોમેટિક સંયોજનો આ રિએક્શન આપતા નથી, યાદ રાખવાનું છે. તો રિએક્શન છે આ પ્રમાણે થાય છે. RCHO 2 મોલ CO + 2 5 મોલ OH- અને આપણને લાલ કથ્થાઈ અવક્ષેપ મળે છે. મિથાઇલ કીટન સંયોજનોનું હેલોફોર્મ પ્રક્રિયા દ્વારા ઓક્સિડેશન. તો ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલો હોય તેવા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોનો ઉપયોગ કરવામાં આવે છે. NaOH સાથે રિએક્શન કરવાની છે આપણે, NaOH સાથે. ચલો NaOH સાથે રિએક્શન કરીશું RCOCH3 ની. તો રિએક્શનમાં થશે, અહીંયા રહેલો CH3 છે એ અહીંયા દૂર થઈ જાય છે. કોની સાથે? NaOX. X બરાબર આપણે Cl Br લઈ શકીએ. તો X સાથે આ કાર્બન દૂર થાય છે અને RCO છે જે અહીંયા રહેલા NaO સાથે. તો ડિવાઈડ કેવી રીતના થશે? NaOXનું NaO અને X માઇનસ આ થશે પ્લસ. NaO છે એ C ડબલ બોન્ડ સાથે જોડાઈ જશે તો આપણને મળે છે RCOO Na અને X છે એ CH3 સાથે. તો CH ની અંદર 2 હાઇડ્રોજન છે એ પણ દૂર થઈને CHX3 આ રીતના આપણને મળે છે. હવે આપણે કોઈના મનમાં એવો ક્વેશ્ચન આવશે કે આપણે અહીંયા X NaOX એક જ મોલ X છે અને અહીંયા X3 મળે છે. હવે CHX3 એટલે કે ક્લોરોફોર્મ. તો જરૂરી નથી કે આપણે એક X અંદર એડ થઈ રહ્યો છે. આપણે જ્યારે 10મા ધોરણમાં 11મા ધોરણમાં હોય ત્યારે રિએક્શન શીખવા માટે સંતુલન પ્રક્રિયા જોઈ હશે કે બંને બાજુ સંતુલન થવું જોઈએ. પરંતુ આપણે અહીંયા આગળ જો વધારે અભ્યાસ કરીશું ત્યારે આપણે મનની અંદર એક વસ્તુ લેવાની છે કે આપણે અંદર ક્લોરીન ઉમેરીએ છીએ. હવે ક્લોરીન 1 હશે, 2 હશે, 3 હશે એ આપણે કહી શકતા નથી. એટલે અમુક જે આપણને નિપજ મળતી હોય છે એની અંદર જેમ કે આપણને અહીંયા મળે છે કે સોડિયમ કાર્બોનેટ મળે છે અને બીજી મળે છે ક્લોરોફોર્મ. તો ક્લોરોફોર્મ મળવાની છે. ક્લોરોફોર્મની અંદર 3 ક્લોરીન હોય છે. તો 3 ક્લોરીનવાળો ક્લોરોફોર્મ આપણને મળે છે અને જે અહીંયા આવી રીતના મળે છે. જે ડિપેન્ડ એ નહીં કરે કે અહીંયા કેટલા મોલ આપણે X લીધા છે. તો NaOH સાથે રિએક્શન કરવાથી ક્લોરોફોર્મ આપણે મળે છે CXH3. બીજી રિએક્શન છે CH3 C ડબલ બોન્ડ C CH3 C ડબલ બોન્ડ O. તો અહીંયા રિએક્શન થશે, CH3 છે એની સાથે Cl જોડાઈ જશે તો જે HCl3 સ્વરૂપે દૂર થાય છે અને CO સાથે NaO જોડાઈ જાય છે અને આ રીતના રિએક્શન થયેલી જોવા મળે છે. કોયડો છે જે તમારી જાતે પ્રેક્ટિસ કરવાનો છે. એના પછી છે આલ્ફા હાઇડ્રોજનના કારણે થતી પ્રક્રિયાઓ, જેની અંદર આપણને 2 પ્રક્રિયાઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આલ્ડોલ સંઘનન અને બીજી છે ક્રોસ આલ્ડોલ સંઘનન. તો આલ્ડોલ સંઘનન કોને કહેવાય? તો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોમાં ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોય છે. તે મંદ બેઝની ઉદ્દીપક તરીકેની હાજરીમાં પ્રક્રિયા કરી અનુક્રમે બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ આલ્ડોલ સંયોજનો અથવા તો બીટા હાઇડ્રોક્સી કીટોલ સંયોજનો બનાવે છે. હવે અહીંયા આલ્ડોલ સંયોજનો આલ્ડીહાઇડ સંયોજન સાથે અને કીટોન સંયોજનો કીટોલ સંયોજનો આપે છે. આલ્ફા એટલે કે જે કાર્બોનિલ સંયોજન કાર્બોનિલની નજીકનો હોય, COની નજીકનો જે કાર્બન જેને આપણે કહીશું આલ્ફા, એની નજીકનો જેને કહીશું બીટા. તો આલ્ફા કાર્બન સાથેની અહીંયા રિએક્શન કરવાની છે. રિએક્શન છે ખૂબ જ ઇઝી પ્રક્રિયા છે. તો આપણી પાસે છે 2 મોલ CH3CHO 2 મોલ છે. તો આપણે એને ચાલો વ્યવસ્થિત રીતે લખીએ તો CH3CH ડબલ બોન્ડ O આ રીતના લખી શકીએ. કેટલા મોલ છે? 2 મોલ છે. બીજું આપણે લખી દઈએ CH3
ચલો આ રીતના પણ લખી શકાય અને આપણે CH3CHO પણ લખીએ. આની આપણે રિએક્શન કરવાની છે મંદ NaOH સાથે. હવે આલ્ડોલ સંગ્રહની અંદર જેટલું છે એ બધું અહીંયા જોડાઈ જાય છે. તો રિએક્શન કરીશું એટલે આપણને મળશે CH3, C પછી ડબલ બોન્ડો છે. ચલો CH3 લખ્યા. આની આપણે પહેલા વાર લખી દઈએ છીએ. C શું છે? O છે. બીજું શું છે? C સાથે હાઇડ્રોજન છે. ચલો હાઇડ્રોજન લખ્યો. હવે અહીંયા બીજું શું જોડાઈ જશે? CH3CHO છે એ પણ એની સાથે જોડાઈ જાય છે આ કાર્બન સાથે. તો અહીંયા CH3માં તો એક હાઇડ્રોજન દૂર થશે અને એ હાઇડ્રોજન અહીંયા જોડાઈ જાય છે OH અને અહીંયા રહેશે હવે CH2 અને બીજું શું રહેશે? CHO. તો CHO. ચલો તો આ રીતના આપણને રિએક્શન મળે છે જે આપણે આ રીતના છે. અહીંયા આ રીતનું આપણને મળી ગયું. આખું જે છે એ પૂરેનો પૂરું અહીંયા આખું જોડાઈ જાય છે. CH3CHO તો કેવી રીતના રિએક્શન થઈ? CH2 છે એ CH3CHO થતો એમાંથી એક હાઇડ્રોજન જે છે એ અહીંયા જોડાઈ જાય છે OH સાથે અને આખી રિએક્શન આ રીતના થાય છે. બીજી પ્રક્રિયામાં એને ગરમી આપવાની છે. તો ગરમી આપીશું એટલે જે પાણીનો અણુ છે એ શું થશે? કોઈ બી રિએક્શન છે યાદ રાખવાનું કે જો ગરમી આપીશું તો પાણી જેટલું હશે એ શું થશે? વરાળ સ્વરૂપે ઉડી જાય છે. તો અહીંયાથી OH દૂર થશે અને અહીંયાથી એક હાઇડ્રોજન દૂર થશે. તો CH ડબલ બોન્ડ CH મળે છે અને H2O દૂર થાય છે. જે અહીંયા આપણને આપેલું છે H2O દૂર થઈ જાય છે. તો એકદમ સિમ્પલ પ્રક્રિયા છે. H2O દૂર થાય છે. કીટોનની આપણે પ્રક્રિયા લખીએ. 2 મોલ CH3CO CH3 છે. ચલો CH3CO ડબલ બોન્ડ O CH3 આપણે આવી રીતના લખીશું. ચલો આ O છે એની સાથે 2 મોલ છે તો 1 મોલ આ લખ્યું અને બીજો મોલ આપણે આધારી લઈએ. તો 1 મોલ CH3 C શું છે? ડબલ બોન્ડ O છે એમાંથી OH થઈ જશે. એક અહીંયા બોન્ડ તૂટી જશે. આ CH3 છે એને આપણે નીચે લખી દઈએ CH3. ચલો હવે આ જે છે કાર્બન એની સાથે એક સાઈડ શું જોડાશે? એક બાજુ જોડાય છે બીજો CH3CO CH3 તો એને લખી દઈએ CH2CO CH3. જ્યારે પણ જોડાશે તો એક હાઇડ્રોજન એક ઓછો કરવાનો છે તો જ આપણે અહીંયા બોન્ડ બનાવી શકીએ છીએ. તો આ રીતના આપણને મળે છે. બીજી વાર એને રિએક્શન કરીશું એટલે કે બીજી વાર એને ગરમ કરીશું એટલે પાણીનો અણુ દૂર થશે. તો અહીંયાથી OH દૂર થાય છે અને અહીંયાથી હાઇડ્રોજન દૂર થશે. તો અહીંયા રહેશે હવે CH, અહીંયા રહેશે કાર્બન. તો આપણને આ પ્રમાણેનું મળે છે CH3C CH3 ડબલ બોન્ડ CHCO CH3. તો આ થયું આલ્ડોલ સંગઠન. તો અહીંયા તમને જે બી સમજણ પડી હશે એ રીતના તમારે નોટબુકમાં શીખવાનું ટ્રાય કરશો. જો શીખશો તો તમને જરૂર આવડશે. એકદમ ઇઝી રિએક્શન છે અને એકદમ ઇમ્પોર્ટન્ટ પણ પ્રક્રિયા છે. તો આલ્ડોલ નામ નિપજોમાં રહેલા 2 ક્રિયાશીલ સમૂહો આલ્ડીહાઇડ અને આલ્કોહોલના નામ પરથી પડ્યું છે. જે થિયરી તમારે જોઈ લેવાની છે. આલ્ડોલ સંગઠન કોને કહેવાય છે અને એની અંદર કયા શું રિએક્શન થાય છે, કયા એની અંદર ઉદ્દીપક વપરાય છે. ક્રોસ આલ્ડોલ સંગઠન. ચલો ક્રોસ આલ્ડોલ સંગઠનની અંદર આગળ આપણે લીધા બંને સરખા બંને આલ્ડીહાઇડ સરખા લીધા, બંને કીટોન સરખા લીધા. અહીંયા આપણે ક્રોસ આલ્ડોલની અંદર બંને અલગ અલગ લેવાના છે. એક આપણે CH3CHO લઈએ તો બીજો લઈશું CH3CH2CHO, એક કાર્બન વધારે ધરાવતો. તો એનો એક સાથે રિએક્શન કરવાની છે. બંનેની પ્રક્રિયા જે હતું તેનું તે જ આપણે લખીએ છીએ અહીંયા CH3CH, અહીંયા લખ્યું CH3CH. હવે આ જે CH છે એ CH બીજા અહીંયાના વચ્ચેના C સાથે જોડાશે. ચલો CH ડબલ બોન્ડ આ CH સાથે રિએક્શન કરશે. તો જ્યારે પણ CH સાથે રિએક્શન કરે છે તો આનો એક હાઇડ્રોજન દૂર થાય છે, તો CH-CHO જે આ રીતના મળે છે. બીજું શું મળશે? બીજું આપણને મળશે CH3CH2. પહેલાં આપણે આમ જઈએ છીએ, બીજી વાર આપણે આમ જઈશું. તો CH3CH2 જે CH3CH2. બીજું શું છે? CH છે જે આપણે અહીંયા CH લખ્યું CH. હવે આ CH છે એ આ CH સાથે જોડાશે, એટલે કે આ CH સાથે જોડાય છે. એ CH સાથે રહેલો જે CH3 છે એ અહીંયા જોડાશે અને CHO છે એ આ CHO જોડાઈ જાય છે. એક ઓક્સિજન અહીંયાથી દૂર થઈ જાય છે. તો આપણને આ રીતના 2 રિએક્શન થયેલી જોવા મળે છે, 2 પ્રકારે રિએક્શન થયેલી જોવા મળે છે.
પહેલાં અહીંયાથી CH3 દૂર થયો અને એક હાઇડ્રોજન એટલે કે CH4 દૂર થયો. બીજી પ્રક્રિયામાં પણ તમે ધ્યાનથી જોજો કે શું દૂર થાય છે. તો બીજી પ્રક્રિયા કરીએ છીએ તો CH3 CH2 CH છે. CH3 CH2 CH ઓક્સિજન દૂર થયો. ચલો ઓક્સિજન લખી દીધો. CH3 CHO C અને બીજું શું છે 1 2 3 4 5 6. ચલો CH3. ચલો અહીંયા જે રિએક્શન છે, ચલો સોરી, જે ફર્સ્ટ રિએક્શન હતી એ અહીંયા આપણને એક વસ્તુ કીધું છે, ક્રોસ આલ્ડોલની અંદર એકબીજા સાથે પણ થાય, પરંતુ અહીંયા જે રિએક્શન છે એ જે પહેલી આપણને મળે છે એ અહીંયા આપણને કીધું છે કે સાદી અથવા સ્વયં આલ્ડોલ નિપજો અને બીજું કીધું છે કે ક્રોસ આલ્ડોલ નિપજો. તો જે આપણે ફર્સ્ટ વાર જે જોયું કે બંને ક્રોસ પ્રક્રિયા, તો ક્રોસ પ્રક્રિયા આપણે પહેલાં જોઈ લીધું. તો આપણે અહીંયા નીચેની જે છે એને ધ્યાનમાં લઈશું. ક્રોસ આલ્ડોલ, ક્રોસ આલ્ડોલની અંદર આ આની સાથે અને આ આની સાથે એ રીતના રિએક્શન થશે. તો CH3 CH ડબલ બોન્ડ આ CH સાથે રિએક્શન કરશે. આ કાર્બન છે આની સાથે રિએક્શન કરે તો શું છે, આ કાર્બન સાથે જોડાશે તો CH અને એ CH સાથે શું છે CH3 જોડાયેલા છે. તો અહીંયા CH3 લખી દઈએ. બીજું શું છે CHO. તો આ પ્રમાણની રિએક્શન મળે છે. હવે આમની રિએક્શન થશે. આ પહેલાં લખીએ તો CH3 CH2 CH ડબલ બોન્ડ શું છે CH CHO. હાઇડ્રોજન તો દૂર થઈ જશે, CH એટલો રહેશે તો CH CHO. H2O બંનેમાંથી શું થશે દૂર થાય છે. અને બીજી સાદી અથવા સ્વયં આલ્ડોલ નિપજો, જે આપણે આગળ જોઈ લીધી છે. સાદી અને સ્વયં એટલે કે આ જે છે એ બંને અણુ પોતપોતાનામાં જ ઉમેરાય છે અને આ પણ પોતપોતાની અંદર ઉમેરાય છે. જેવી રીતના આપણે પહેલી વાર જોયા એ પ્રમાણે અહીંયા નિપજ મળે છે. તો એ પ્રમાણેની પ્રક્રિયા છે સ્વયં નિપજો. તો બંને છે ક્રોસ આલ્ડોલમાં, તો ક્રોસમાં શું થાય છે એકબીજા સાથે, અને સાદી અને સ્વયં એટલે કે સ્વયં ખુદની અંદર એડ થાય છે. ક્રોસ આલ્ડોલ પ્રક્રિયાઓમાં કીટોન સંયોજનોને પણ એક ઘટક તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. તો CHO છે અને બીજું છે COCH3. બંને અલગ અલગ. આપણે શું કર્યું, CHO વાળા હાઇડ્રોકાર્બન સંયોજનોને આપણે અલગ અલગ લીધા પહેલાં. હવે અહીંયા એક કીટોન અને બીજો લેવાનો છે આલ્ડીહાઇડ. એ રીતના આપણે રિએક્શન કરીએ છીએ. તો શું મળશે CH, આ બાજુ પણ શું છે CH. તો આ CH સાથે રિએક્શન કરશે અને COO છે એ ત્યાંનો ત્યાં જ રહે છે અને અહીંયાથી જે ઓક્સિજન છે એ ઓક્સિજન અહીંયાથી દૂર થશે. તો આપણે રિએક્શન કરીશું. આપણી પાસે રિએક્શન શું છે CHO છે. ચલો CH એટલો રહી જશે, ઓક્સિજન અહીંયાથી દૂર થાય છે. CH ડબલ બોન્ડ અહીંયા રહેલો CH3 સાથે રિએક્શન કરશે તો 2 હાઇડ્રોજન અહીંયાથી દૂર થશે. એ 2 હાઇડ્રોજન અહીંયાના ઓક્સિજન સાથે એટલે H2O દૂર થયો, એક હાઇડ્રોજન રહ્યો એને આપણે લખ્યું CH, એની સાથે શું છે C ડબલ બોન્ડ O અને બીજું શું છે બેન્ઝીન રિંગ. તો આ પ્રમાણે આપણી પ્રક્રિયા થયેલી જોવા મળે છે. ચલો, તો આ હતી ક્રોસ આલ્ડોલ રિએક્શન.